हेलो फ्रेंड, स्वागत है तमारू मारा किचन में। आज આપણે બનાવીશું ઉનાળામાં પીવાતું શરીરનું તાપમાન પણ જાળવી રાખે અને હાડકાં પણ મજબૂત બનાવે તેવું પ્રોટીનથી ભરપૂર સમર ડ્રિંક, જેને ગોંદ કતીરા પણ કહે છે। અને આ ગોંદ કતીરા અને ગુંદરમાં શું ફેર છે તે પણ બતાવીશ, તેના ફાયદા, તેને કઈ રીતે પીવું અને કેટલા પ્રમાણમાં પીવું તે પણ। પહેલાં આપણે એક બાઉલમાં 5 થી 6 કણી ગોંદ કતીરાની લઈ લઈશું। ગોંદ કતીરા ગુંદર ઉનાળામાં પીવામાં આવે છે, જે તાસીરમાં એકદમ ઠંડો હોય છે। 5 થી 6 ગ્લાસ જેટલું બનાવવું છે, એટલે તમે જુઓ તેમ 5 થી 6 કણી લીધી છે, એટલે એક વ્યક્તિ માટે 1 કણી લેવી। અને બીજા બાઉલમાં જે આપણે શિયાળામાં લાડુ અને સુવાવડમાં વપરાય છે તે ગુંદર લીધો છે। બંનેમાં ફેર છે, જોવામાં બંને સરખો લાગે છે, પારદર્શક, પણ ગોંદ કતીરાની કણી મોટી હોય છે અને સાદા ગુંદરની કણી નાની હોય છે। ગોંદ કતીરાને આપણે ઓવરનાઇટ આવી રીતે પલાળીને મૂકી દેવાના છે। મેં સાદા ગુંદરમાં પણ પાણી નાખ્યું છે, જેથી બંને પલળી જશે ત્યારે તમને ડિફરન્ટ ચોખ્ખો બતાશે। સવારે તમે જોશો તો ગોંદ કતીરા ગુંદર પલળીને એકદમ આઈસ ક્રશ જેવો થઈ ગયો હશે। જોવામાં તમને આઈસ ક્રશ લાગશે, પણ ફૂલીને તે બાઉલમાં ભરાઈ ગયો છે। અને જે સાદો ગુંદર મેં પલાળ્યો હતો તે તમે જુઓ તે લિક્વિડ ફોર્મમાં છે। આ ગુંદર ગરમીમાં નહીં પરંતુ શિયાળામાં ખાવાથી હાડકાં મજબૂત કરે છે, પાચન શક્તિ સુધારે છે અને સુવાવડમાં મહિલાઓને ખવડાવવામાં આવે છે। જ્યારે ગોંદ કતીરા પણ બોન્સ મજબૂત બનાવે છે, શરીરનું તાપમાન જાળવે છે અને મેગ્નેશિયમ ને પોટેશિયમથી ભરપૂર હોય છે અને સાથે સાથે પ્રોટીન પણ હોય છે। હવે આપણે તેમાંથી ગોંદ કતીરાની સિકંજી બનાવીશું। તેના માટે આપણે પહેલાં ચિયા સીડ્સને અડધા કપ પાણીમાં 1 ચમચી જેટલા પલાળીને મૂકી દેવાના છે। તમે તકમરિયા કે સબ્જા સીડ્સ આવે છે તે પણ લઈ શકો। બંનેની તાસીર ઠંડી છે, તમારા ઘરમાં જે હોય, તમે જે ખાતા હોય તે વાપરી શકો। 3 થી 4 મિનિટ માટે તેને પલળવા દઈશું। ત્યાં સુધીમાં અડધા કપ જેટલું પાણી લઈ તેમાં એક મોટા કે પછી 1 ઇંચ જેટલો ગોળનો ટુકડો લઈ આવી રીતે ઝીણો ઝીણો એકદમ કતરણ કરી લેશું। મેં અહીં સિકંજીમાં ગોળ વાપર્યો છે, તમે મિશ્રી ખાંડ કે બુરુ ખાંડ જે વાપરતા હો તે લઈ શકો, પણ જો તમે હાડકાં માટે કે પછી શરીરના ફાયદા માટે પીતા હો તો બને ત્યાં સુધી ગોળ લેવો। ગોળ અસરકારક વધારે રહે છે। ગોળને આપણે 5 મિનિટ માટે આવી રીતે પાણીમાં પલાળી દેશું, જેથી તે લિક્વિડ ફોર્મમાં આવી જાય અને તમારું ગોંદ કતીરા સિકંજી પણ ફટાફટ બની જાય। એટલે મેં અહીં 2 ગ્લાસ પહેલાં બનાવ્યું છે, એટલે 2 ગ્લાસમાં એક મોટો 1 ઇંચ જેટલો ગોળનો ટુકડો આવી રીતે ક્રશ કરીને પીગાળી લેશું। હવે આપણે મિક્સરના ચટણી જારમાં 8 થી 10 ફુદીનાના પાન, 2-3 નાના ટુકડા આદુના અને સિકંજીને ફ્રૂટી ફ્લેવર આપવા માટે કાચી કેરીની છાલ ઉતારીને આવી રીતે એક ચીર લઈ લીધી છે। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, નાની અડધી ચમચી જેટલો મરી પાવડર, નાની અડધી ચમચી જેટલો સંચળ પાવડર અને અડધા લીંબુનો રસ લઈ લઈશું। મેં કાચી કેરી નાખી છે એટલે અડધું લીંબુ જ લીધું છે। તમે જો કાચી કેરી ન નાખો તો એક આખું લીંબુ લેવું। હવે જે ગોળનું પાણી તૈયાર થઈ ગયું છે તે તેમાં એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું। તમે શેકેલા જીરાનો પાવડર પણ લઈ શકો, ચાટ મસાલો પણ લઈ શકો। સ્વાદ પ્રમાણે 5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અને હવે તેને મિક્સર ગ્રાઇન્ડરમાં આવી સ્મૂથ પેસ્ટ બનાવી લેશું। અને હવે આપણે 2 ગ્લાસ સિકંજી પહેલાં તૈયાર કરીશું। 2 કાચના ગ્લાસમાં પહેલાં આપણે આવી રીતે આઈસ ક્યુબ એડ કરીશું બંનેમાં, અને પછી ઉપરથી સબ્જા સીડ્સ જે પલળીને તૈયાર થઈ ગયા છે તે 1-1 ચમચી એડ કરીશું બંનેમાં। તમને વધારે ભાવતા હોય તો તમે વધારે લઈ શકો। ને તે જ પ્રમાણે જે ગોંદ કતીરાનો ક્રશ તૈયાર થયો છે તે આપણે 1 ગ્લાસમાં 1.5 ચમચીના માપથી બંને ગ્લાસમાં આપણે 1.5 ચમચી જેટલું એડ કરીશું। તો જોયું તમે, એકદમ ઇઝી રીતે સબ્જા સીડ્સ અને ગોંદ કતીરાની સિકંજી તૈયાર થઈ જશે। બંને તાસીરમાં ઠંડા છે, ઉનાળામાં જરૂરથી પીવું। હવે ઉપરથી આપણે જે પેસ્ટ બનાવી છે તે બંનેમાં અડધી અડધી એડ કરીશું ને એકદમ ચિલ્ડ વોટર ઉપરથી એડ કરીશું।
અને ઉપરથી લીંબુની ચીર અને ફુદીનાના પાનથી આપણે તેને ગાર્નિશ કરીશું. જો તમે પણ ક્યારે ગોંદ કતીરા સિકંજી ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી કરજો ને તે ઘણા ફાયદા આપે છે ઉનાળામાં. તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.